अधिकवि नारायण पंजर पै स्नानं दधि स्नानं सत्रा स्नानं मधुर स्नानं उद्धत स्नानं स्नानार्थे प्रतिग्रहं रिद्धि सिद्धि सहित प्राण माताए स्वाहा ओम सोहम जपते श्री माताए स्वाहा एक एक चमची घी ओम खोड़ियार माताए स्वाहा ओम खोड़ियार माताए स्वाहा ओम खोड़ियार माताए स्वाहा ओम खोड़ियार माताए मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनं यत् पूजितं मया देवं परिपूर्ण तदस्तु मे। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणया पदे पदे। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनं यत् पूजितं मया देवं परिपूर्ण तदस्तु मे। दिए जलाओ मंगल लाओ रामायण है अयोध्या दिए जलाओ। Thank you.
ભાથીજી મહારાજ કી જય, પરમ સદગુરુ માધુદાસ મહારાજ કી જય, ગોપચંદ મહારાજ કી જય, સર્વે સંત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સદગુરુ દેવ કી જય, સર્વે સંત महंतो की जय, आज की आनंद की जय। खूब खूब આભાર માનું છું કે ખરેખર ભાતીજીનો મહિમા આજથી 100-150 વર્ષ પહેલાંથી ચાલતા આવ્યો છે। વાડીથી ભાતીજી તો 480 વર્ષ થયા, ફાગવેલમાં તો પ્રગટ થયા અને એમણે એમના ભક્તિના મહિમા રીતે એ પ્રકાશ થયા, પરંતુ ગુરુ ભક્તિ રીતે વાડીથી પરમ ગુરુ માધુદાસ મહારાજે આ મહિમા ગુરુ મહિમા તરીકે, ગુરુ ભક્તિ તરીકે, વચનની ભક્તિ તરીકે ચારે વિસ્તારોની અંદર એમણે ઉપાચાર્ય અને કંઠી ગુરુઓ બનાવીને આ મહિમા ફાલ્યો ફૂલ્યો છે। એ જોઈ જાણીને આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ। ખરેખર આજથી 70 વર્ષ પહેલાં આપણો સમાજ કેવી રીતે જીવતું હતું, કેવી સ્થિતિમાં હતી, આટલી બધી ભક્તિ નહીં કરતા હતા, ભક્તિ શું વસ્તુ એ પણ જાણતા નહીં હતા, પણ ખરેખર ગુરુ મહારાજની ભક્તિ અને તેમાં વચનની ભક્તિ કરીને મહાપુરુષો ખરેખર માધુદાસ મહારાજ જેવા ખૂબ જ સુંદર જીવન જીવી ગયા। અને તે પછી કાલુદાસ મહારાજ, દેવીદાસ મહારાજના ચોથી પેઢીમાં હું આવ્યો। તે પછી મેં એક ટ્રસ્ટ બનાવ્યો, મેં 11 ઉપાચાર્ય બનાવ્યા અને એના માધ્યમ વડે ગુજરાત, મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ સુધી આ મહિમા ખૂબ જ ફાલ્યો ફૂલ્યો છે। એ તમને કહેવાનો વિષય નથી, પરંતુ આપણા સમાજ માટે આ મહારાજશ્રીએ ખૂબ જ પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યો એ તો સમય બતાવી આપે છે। ખરેખર સુંદર આપણું જીવન, આપણો સમાજ અત્યારે આટલી શાંતિ જાળવીને બેઠો છે એ ખરેખર ભક્તિનો પ્રતાપ છે। અને આટલો ખરેખર સંત મહેરામણ આવા મંડપ નીચે બેસવાનો મોકો આપણને મળ્યો છે, તો ખરેખર